એ બા તમને કહો આજ તો આપણે કેટલા બર્તન કાપી લેવા છે. હા વો બેટા આપણે કેટલા બર્તન કાપી લેવા છે ને તમે હારાન ફોન કરો હે ટ્રેક્ટર લઈને ભરી જાય. એ હા હાલો હાલો એક ગાડી. એ વો બેટા એ શું કયો હો? એ આ ઠોંગા હારા દેખાય કાપા મનો. એ યા તમે આ ઘરે હું બર્તન કાપવા મળું તો કાયગા. એ આ કોને કાપ પાડ્યો મને કાપ પાડ્યો મારી નસ કાપે હે કે બાવરાનું પોતું કાપે કાપે મારા જંગલની અંદર નક્કી કોક મનુષ્ય આવ્યો એવું લાગે છે અને બાવળાના પોતરિયાને ધારિયાના કામ મારે છે. ધારિયાના કામ મારી નસુમાં લાગે છે. ઓય મારા જંગલની અંદર તપાસ કરવો પડશે. તો લાય અત્યારે હું મારા રેટિયાને બોલાવું. જાદુ વાળી ગજા મારા રેટિયાને અત્યારે ને અત્યારે તું આધાર કરી જા. મારા રેટિયા આધાર થઈ ગયો. મારું ખૂબ કામ પડ્યું અક્કા. અરે રેટિયા તને બોલાવવાનું કારણ નથી કે આપણા જંગલની અંદર કોઈક મનુષ્ય આવ્યો છે અને એ મનુષ્ય બાવરાના કોથરિયાને ધારિયાને ઘા મારે છે. એ મારા રઘુમાં લાગે છે એટલે તને બોલાવ્યો છે રાજા. હવે હવે આપણા જંગલમાં તપાસ કર કે કોણ છે ને કોણ નથી. હું અક્કા સકારે જાઉં છું. હા જલ્દી જા તપાસ કર. જરૂર મારા રેટિયાને મોકલી દીધું છે તપાસ કરવા. હમણે તપાસ કરીને આવશે પછી મને હાથમાં શિકાર આવશે. કોણ તે મેં ખાધું. અરે બાપ રે એક ડોશી અને એક બહુ આકાને બાવરો ફસકાવે છે. તે મારા આકાને જઈને કહો એ અક્કા એ અક્કા એ અક્કા એ અક્કા એ અક્કા એ અક્કા એ અક્કા. અરે મારો રેટિયો જંગલમાં તપાસ કરીને વિયાયો. એક ડોશી અને એક બહુ શું આપણા જંગલની અંદર કરે છે? બાવરો કાપે છે. અરે બાપ રે. અરે રેટિયા મને ખબર જ હતી કે આપણા જંગલની અંદર નક્કી કોઈક મનુષ્ય આવ્યો છે અને બાવરાના ભથુરિયાને ટસકા મારે છે. એ ટસકા મારે છે એ મારી રઘુમાં લાગે છે. આકા જલ્દી ચાલ નકર તમારો બાવરો ભાંગી લાગશે. વાહ રેટિયા વાહ તે તો કાઈ મુદ્દાની વાત કરી છે. તો મારે જાવું જ જશે અને જય અને બારીને ભસ્મ ન કરી નાખું તો પણ મારું નામ આકાશ નહીં. હવે હું જાઉં છું અને તું અહીંયા રીજે. આકાશ મને ખાવાનું દેતો જા. અરે રેટિયા એક જંગલમાં આટો મારવાથી અને ભૂખ્યો થઈ જા. હા હવે આપણે જા જાદુઈ ઝાડ છે ને એમાં મોટા મોટા કોણ લટકતા છે. ફરેન ખાઈ લીજે. હું હમણાં પાછો આવું છું. કોણ દાદા મારા રેટિયાને કોણ ખાવા ખાઈ છે અને લાય હવે હું તપાસ કરું. આકા તો મને કેટલું ખાવાનું દે દીધું. લાય હું આ કોણ ખાઉં. મીઠું મીઠું. અરે સંદર મળ્યો. શું હે બાપુ?
અરે બાપુ કોને કહેશ? તમને કહું અરે હું બાપુ નથી. તો હું તો એક જાતનો રાક્ષસ છું અને મારીને બધાને ભસ્મ કરી નાખું. એ મારું નામ રાક્ષસ છે. હે તમારું નામ રાક્ષસ છે? હા, મને પૂછ્યા સિવાય મારી જંગલની અંદર કોઈ પગ નથી મેલી શકતું. અને તમે અત્યારે ભૂથુરિયા કાપો હો. કોઈ અમને નથી ખબર. હવે તમે અહીંયા ભૂથુરિયા કાપો હો, ધારિયાના ઘા મારો હો. એ બધા ઘા મને અહીંયા લાગતા હતા, અહીંયા. હવે અમે ભોથડિયા નહીં કાપી, અમને માફ કરી દ્યો. હવે હું માફ તો નથી જ કરવાનો. અહીંયા જંગલમાં આયેલો શિકાર પાછો નથી જાતો. હવે તો સંદરમણિયું બારીને ભસ્મ ન કરું તો મારું નામ આકા ની આકા. હવે બાપરે કાયકા ભાગી જાય તો અરે ભાગીને ક્યાં જવાની છો એ સંદરમણિયું? બારીને ભસ્મ ન કરો તો મારું નામ આકા રે. હા બા ભાગો કાયકા. ઉભી રહ્યા. એ આ બા ભાગો. એ બા હવે હું જાજુ દોડી નહીં કે હાલો ને આપડા બાવર ઉપર ચડી જાય. હાલો કાયકા ચડી જાય. બા તમે ચડી જાવ કાયકા. મને બીક એવી લાગે. બા પાછા ઝાલીને પકડજો પાછા. મારા બટાઈનું ઘડીક વારમાં ગાયબ થઈ ગયું. એક ઠેબુ આવ્યું તો હાથ સાફ કરવા મળ્યો તમારા દીકરીનું ગાયબ થઈ ગયું. પકાય વાંધો નહીં, પકડ્યું તો સર બારીને ભસ્મ ન કરું તો મારું નામ આ કાલે. એ બા ઇનકા હાલો હવે કઈ બોલતા નહીં. ભાઈ તો હાલ બાજુ થી જ આવે છે પણ મારા બટાઈની શાક ગાયબ થઈ ગયું છે. એક વાર હાથમાં આવી જાય તો કાકરી ચીરી નો કરી નાખું તો મારું નામ લાય મને આમ થવા દે. બટા ડોને ફોન કરી દો, આપણને આજે લઈ જાય. એ આમાં હારણ કાયકા હું ફોન કરી દઉં. હારા ફોન ઉપાડે તો સારું. એ ઉપાડી લીધો. એ હારા એ અમે બર્તન કાપવા નતા આયા. અહીંયાથી અમને રાક્ષસ વાયન થઈ ગયો હે ને અમે બાવર ઉપર ચડી ગયા હે. હા તમે આવો કાયકા. એ હા એ બા હારા આવે તો સારું. હવે વરસાદે ચાલુ થઈ ગયો. હવે શું કરશું આપણે? આમ તો જો કેવો વરસાદ આવે છે. બટા હું તમને શું કહું? એ શું કે હો? રાક્ષસ આમ જો હે ને, હાલો આપણે ઘરે ભાગી જઈએ. એ હાલો આપણે કાયકા એટલે ઉતરી તો હાલો કાય તો ભાગો બા કાયકા. ભાગો બટા. ભાગો બા ભાગો કાયકા. એ બટા ભાગો તો. લે ડોશી ની આ થોડ્યો આવે. આ ડોશી એ હું જાવ. તમે જંગલમાં ઊંડિયું માં ગયું હતી ને આડવા. તો તમારો બાપ એ જંગલમાં રાક્ષસ કોઈને પાછો જ નથી આવવા દેતો. એ ડુઆ અમને નથી ખબર એટલે અમે ઊંડિયું વાઈ જતી. કઈ કર્યું નથી રાક્ષસે? ના અમને કાઈ કર્યું નથી ડુઆ. રાક્ષસે કેમ પાઈ ગયો? એ અમે બાવરા ઉપર ચડી જતા નથી. વેતો આમ વઈ ગયો તો. તો વરસાદે આવતો વધારે આવતો હોત તો ઓકરા નો આવી જાત. આઈ હાસી વાત ભાગો. હાલો